હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? માદેશ ને નો મજામાં તો આપણા બ્લોગ જોતા રહેલો મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનમાં. અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ જશે ને બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. હવેથી છે ને મિત્રો આપણા બ્લોગ કાંઈ નહીં આવે, છેલ્લો વિડીયો છે એ બધું આગળનું છે ને કૃષ્ણા જણાવશે. કૃષ્ણે જો કેમેરો પકડી રહે છે કા કૃષ્ણા? હા જો મિત્રો અત્યારે છે ને આપણે મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે અને આપણે જો ચકલીના મળા બનાવવા જતા અમે આવ્યા છીએ ને જો અત્યારમાં તો છે ને કીધું આસ્તીને તમને બધાને જણાવી દઈએ કે આસ્તીને છે ને બ્લોગ આવવાનો નથી. હા, હવે ઠામુકા બ્લોગ નહીં આવે. ઠામુકા એટલે મારે જો ભણવાનું શરૂ થાય છે ને કોઈ પૈકી કે હું મારો બ્લોગ ઉતારવાનો નથી. મિત્રો અમે તો છે ને હેઠે તો આપણે થોડું લોકેશન થોડું ફૂલ બોલ. આપણે છે ને મિત્રો હેઠે કાંઈ નથી જમવાનું, હવે છે ને ઉપર આવી જશે ને તો ઉપરનું લોકેશન ફેરવી નાખ્યું, કારણ કે હેઠે છે ને બહુ મજા નહોતી આવતી, બધા બાળકો રમતા હતા ને એવું બધું હતું. કાગળ હા બપોરે હવે આપણે બે થોડુંક આપણે જણાવી દઈએ યુટ્યુબ ફેમિલીને. હા, હવે છે ને અમારા કાંઈ બ્લોગ નહીં આવે નહીં. કયા કારણે અમારા બેના બ્લોગ નથી આવવાના, કારણ તો છે કે નથી, કારણ નહીં કેવી તમને બધાને. હા હા નહીં મિત્રો, તમે બધા એપ્રિલ ફૂલ બની જશો. આ એપ્રિલ મહિનો હાલો આવે છે ને, એપ્રિલ મહિનો ચાલુ છે. ચાલુ થઈ ગયો પહેલી તારીખે એપ્રિલ ફૂલ બનાવવાના, પણ મિત્રો તમને કહીને આજે અમે એપ્રિલ ફૂલ બનાવી, કારણ કે પહેલા મહિને પહેલી તારીખે શું કામ ન બનાવ્યું ખબર છે ને? ત્યારે બનાવીને ત્યારે બધાને ખબર છે કે આ એપ્રિલ મહિનો છે એટલે બનાવતા હોય પહેલે દિવસે, એટલે છે ને અમે કીધું પછી બનાવશું ને નહીં, એટલે એવી રીતના અમે કીધું. અને દાંત એમ પણ આવતા હતા, કોઈ થોડાક સ્માઈલી તમને બધાને બતાવતા હતા. કીધું છે ને તમને બહુ ખબર ન કરવા દે તો તમને ખબર તો પડી જ ગઈ છે. જેને ખબર પડી ગઈ ને પહેલા કોમેન્ટ તમને ખબર પડી ગઈ હતી કે નહીં પહેલા નહીં, કોમેન્ટ કરી દો. જો એનું લોકેશન એકવાર બતાડી દે. આપણે ધાબા ઉપર આવ્યા છીએ. કેટલું મસ્ત લોકેશન છે. આમ જો કૃષ્ણ જેવું આમ તો કરતા નથી આવડતું, ખાલી આમ કરતા આવડે છે એવું પદાર્થથી મસ્ત થાય. અને જો ધાબા ઉપર આવી જશે નહીં, કેટલું મસ્ત વ્યૂ. અને અહીં હવે નીચે જઈને કોકની ઉપર ઓલું નથી કરવું, પ્રેમ એપ્રિલ ફૂલ ભૂલાઈ જાય છે. એપ્રિલ ફૂલ તો બનાવવા જ પડે ને, એપ્રિલ ફૂલ મહિનો આવી રહ્યો છે એટલે તમે બધા એપ્રિલ ફૂલ બની ગયા છો. અને ગોપીના ધાબા ઉપર પણ બહુ મજા આવે છે. જો કેદુના ધાબા ઉપર નથી આવે ને એટલે આ ધાબા ઉપર આવ્યો છે ને એટલે આ બહુ મજા આવે છે. હવે નીચે જવું છે ને તો હાલો નીચે હવે હા થોડીને એક મારી મમ્મીને એને છે ને એપ્રિલ ફૂલ બનાવી થોડાક તો કન્ટિન્યુ બધાય બની રહી છે. જો મિત્રો આપણે તો છે ને ધાબા ઉપર થોડું ઘણું તમને બધાને કીધું હતું કે આવું રીતે આમ કરવાનું છે. અને હું જોશો હર્ષક્કા તો તમારે જેવડા જ નહીં ને, તમે અમારે કરતા મોટા કેવા નહીં. યુટ્યુબર મળી જતા અમારા ફળિયામાં બધા યુટ્યુબર જ થઈ ગયા છે કા ગોપી? હા. અને ગોપી ધોળે હું કીધી હતી કે મારે યુટ્યુબર બનવું છે. આપણે બનાવી દેવી, આપણે કાંઈ નહીં. એનું મોઢું લાગતું નથી જોઈને. અને કૃષ્ણા આ તને એક વાત ખબર છે? શેની ગોપી વાત ખબર છે? એનું કાંઈક કહેતી હતી ને ખાઈ લેવી તો સ્ટેજ આવી ગઈ છે ને, કીધું સ્ટેજ ખાઈ લેવી. આપણે છે ને ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે ધોળી કહે. હા ધોળે અમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને 1000 સબસ્ક્રાઈબર થઈ જશે. અમે થાય ખુશ નથી બસ. કેમ નથી એમ એટલે મોનેટાઈઝ થઈ ગઈ પણ હા મોઢામાં આમ કાક સ્માઈલ તો આવે છે કે પણ ઈ છે ને કેમેરો બંધ થઈ જાય ને પછી દાંત કાઢશે જોઈ લે. હા અને મનમાં એટલું સુકૂન મળતું છે એને. તમ તો શું ખવડાવશો તુજી માંગી? પેલા અમને ઈ કે તું ખુશ છો કે? હા હું ખુશ છું. ઢોસો ખવડાવી વાંધો નહીં, હોટલમાં જમવા તને લઈ જઈશ, વાંધો નહીં. જઈ આપણે હા ઢોસો અરે ઢોસા હું તું કે ઈ ખવડાવી દે. ઢોસો ને મંચુરિયન બે વાંધો નહીં. હવે આવડે ભાઈ કહી દે દાદા રહેવાતું નથી હવે. ધોળે હેપી એપ્રિલ ફૂલ. એપ્રિલ ફૂલ તો બની ગઈ છે કાકી. હા જો એપ્રિલ મહિનો પણ ક્યાં દુનો બેહી જશે. હા પણ બે ઈ ગયો છે શરૂ તારીખમાં આપણે ઉતારીને તો તમને બધાને ખબર પડી જાય કે એપ્રિલ ફૂલ બનાવશે. હવે રેમ બનાવીને તમને બધાને તો ખબર ન પડે ને તો ઢોસો ખવડાવી દેજો તો હવે શું તો હું કમાઈ પાડી હું લે ઢોસો છે ને કે હાસુ કે તું ચાલો મોનેટાઈઝ તમે તાર પાકું
ભૂખ લાગી કાઈ હા. જઈશું આજે છે ને જમવા જવાનું છે નહીં હા લાંબા આવી જા લાંબા લબ આવી જશે એમ ને થોડી તને મારે લાંબા નથી થતા મારા બા થાય હે થોડી તને કેવું લાગ્યું અમારું એપ્રિલ ફૂલ જીરી કઈ નથી ફાર લાગ્યો બહુ મસ્ત જવા ડફાચ્યા મારો વાળા નાના નાના હાજી પૈણી દઈશું ગોપી જો આમ હસમ ઈ આમ આવી રીતના કરે એવી રીતના મને નથી આવડતું. આવો કાક સમય થઈ ગયો છે આવડાથી તેને કરું છું આવડાથી બ્લોગ ઉતારતી ને જો આવો કાક સમય થઈ ગયો છે ને ધોળીના ઘરે વ્યવા છે કા ધોળી હા આવો આવી જા કેરું ના વ્યવા તમે ઘરે નતા ને તેરું ના વેલકમ થેન્ક યુ અને તને ક્યાંય હક નથી થતું લગ નથી હક થતું હા હલો ધોળી બેન એપ્રિલ ફૂલ બની જશે અમે બધા પહેલી તારીખે એપ્રિલ ફૂલ જ બનાવવાનું છે નહીં એમ નહીં જો બધા છે ને પહેલી તારીખે એપ્રિલ ફૂલ બનાવે અમારે રહી પછી રહીને બનાવીશ કારણ કે ત્યારે ખબર પડી જાય બનાવી છે એપ્રિલ ફૂલ અને મારા બા ઘંટિયાત પણ વિયેવસ કાબા જય માતાજી હા હા હું તાર ઉતાવળમાં છે હા હા ચાલો જમવા જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો જો જમવા તો જતા જમીને તો જો વિયેવસ ને મારી બાની પણ હુઈ જશે કાબા દાદા હુઈ ગયા ઘંટી દળીને ઠેકી જઈશો ને હા હા આજ તો લાઈટ કેટલા આવી દાદા 2:45 એમ ને અને આજનો એપ્રિલ ફૂલનો બ્લોગ તમને કેવો લાગ્યો ને જરી કોમેન્ટ કરીને કહી દેજો અને જો બીજું તો કાંઈ નહીં કહું આ જો કે આ આપણો વારો નથી બ્લોગ પૂરો કરવાનો કૃષ્ણ એનો વારો છે કબા કૃષ્ણનો છે અને મારા ભાઈ 50 રૂપિયા આપ્યા મને કબા ગુલ્ફી નહીં પા હાલદી ભાઈ એક દી છે ને ધોળીને લેવાનું હોય ને એક દી મારે લેવાનું હોય જો મિત્રો અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને જમી કારણ પણ નવરા થઈ જશે ને જો આવા છે ને કાંક કપડાં લાવ્યા હતા ને તે મેં કીધું તમને બધાને કપડાં તો બતાડી દઉં જો હું તમને બધાને છે ને ખોલીને જ મસ્તીનું બતાડી દઈશ મારા બા છે ને ગઢડા જતા ગઢડાથી મસ્ત જો કપડાં લાવ્યા છે આપણે હાટું મને તો બહુ ગમે છે તમને ગમે છે કે નહીં કમેન્ટ કરીને જરીક કહી દેજો આપણે જો કપડાં હરખા કરવી છે જુઓ મિત્રો આવું કાંક છે ને આપણું પેર છે અને જો આવી 3 કાંક કુર્તી લાવ્યા છે અને એકને જો કાગળ નીકળી ગયો ત્યાં જઈને જાતો આવા નવા અમારા કામ હોય જો અને આવી 3 કુર્તીઓ છે એવી 3 કુર્તીઓ છે હવે જો ઘરમાં તો છે ને ફૂલ બફારો થાય છે ને આમ રહેવાતું નથી એમ થાય બહાર જ છે ને આવીને કામ મજા આવી છે અને આપણા ઘરનો માહોલ જોઈ લો જો આવું કાંક છે ને આપણા ઘરનો માહોલ છે અને માં ઉપવાસ હોતા છે પપ્પા હોતા છો આજ તો શુક્રવાર હતો એટલે આજ તો રજા છે ને પપ્પા તમારે પપ્પા અમારે છે ને યુટ્યુબમાં ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ અને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય હા પપ્પા એપ્રિલ ફૂલ બનાવી દીધા તમને જો ઉપવાસ મેં કીધું છે ને શરૂઆતે પ્રેન્ક કરવાનું ન કરવા ઉપવાસ છે ને એટલું બધું કાંઈ બોલે નહીં ને એવું બધું તાર તો છે ને શરૂઆતમાં મેં છે ને એપ્રિલ ફૂલ બનાવી દીધા કોઈ દીધા જોઈએ બનાવ્યા નથી જો ધોળીને બનાવ્યા આજે એપ્રિલ ફૂલ અને મેં ઉપવાસને છે ને એપ્રિલ ફૂલ બનાવ્યા મેં કોઈ વ્યાસ પ્લાન કરી રાખ્યો છે એક તારા ઘરેથી ને એક મારા ઘરેથી ને એપ્રિલ ફૂલ આપણે બનાવશું તો જો મારા ઉપવાસને છે ને એપ્રિલ ફૂલ બનાવી નાખ્યા છે ને મમ્મી જો વાસણ ઉટકે છે તો હાલો કન્ટિન્યુ છે બધા બન્યા રહેજો તો છે ને સુઈ જઈશું આપણે તો હાલો કન્ટિન્યુ રહેજો સુઈ જવાથી તો યાદ આવ્યું કે આવો ઘરનો માહોલ છે ને તે કીધું થોડોક બ્લોગ ઉતારી લો પવન તો જરી કંઈ નથી હો પણ આજ પવન નથી નકર હમણાં થોડાક દિવસ તો પવન હતો તો હાલો બ્લોગને ડાપી દેવી આજ તો છે ને આપણો વારો હતો લગભગ તો મારો જ વારો છે મેં કીધું બ્લોગને ડાપી દો તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદર સાથે ત્યાં સુધી છે એટલે જય માતાજીને જય જાનભાઈમાં તો બાય સબસ્ક્રાઈબ કરતા જજો હલો બાય.